સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો। તો ફરીથી મારા પાંગા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો બધાને જય શ્રી રામ। તો કેમ છો બધા, મજામાં ને? તો ફાઇનલી આપણે બીજો બ્લોગ ચાલુ કરી દીધો। એક બ્લોગ હમણાં એન્ડ કર્યો। આપણે ઘરેથી નીકળ્યા શાયદ કાલ બપોરે અને ફાઇનલી માઉન્ટ આબુ પૂગી ગયા હી, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા હી અને આ બીજો બ્લોગ ચાલુ કરી દીધો છે। અને લાઈક છે ને, તમે બ્લોગ પૂરો થાય ને તમને મજા આવે ને તો જ લાઈક કરજો। તો ફાઇનલી નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ને હવે નીકળવું છે માઉન્ટ આબુ। તો ચલો કન્ટિન્યુ। મિત્રો અહીંયા પણ ઘણા બધા સબસ્ક્રાઈબર મળ્યા છે। ક્યાંથી હો ભાઈ તમે? હિંમતનગર। કઈ સાઈડ આવ્યું? ઈડર થી। તો ચલો હાલો મળીએ ભાઈ, બાય બાય। મિત્રો વેલકમ ટુ માઉન્ટ આબુ। ચાલો અહીંથી રસ્તો આપણો ચાલુ થાય। તો મિત્રો તમારા ભાઈને ડ્રાઇવિંગ કરવી હતી પણ મામાએ લઈ લીધી છે, કેમ કે અજડનું કામ નથી એમ કહી દીધું અને રસ્તો ચાલુ થાય અહીંથી ભાઈ નેક્સ્ટ લેવલ। ओ भाई साहब नेक्स्ट लेवल व्यू। મિત્રો આપણી ગાડીમાંથી બાંડું વાંદરું ચડી ગયું, આમ જો ઉતરવાનું નામ જ નથી લેતું। મિત્રો રસ્તો એમ છે ને, અહીંયા લગભગ ટોલ નાક હોય છે, ફાસ્ટેગ બાસ્ટેગ હાલતું હોય છે અહીંયા। તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા અહીં માઉન્ટ આબુ ની ઉપર, પણ ખબર નથી મિત્રો માઉન્ટ આબુ શું છે, કેવડું મોટું છે ખબર નથી પડતી, કેટલા લોકેશન ફરવાના છે એ કઈ ખબર નથી। ઘેરેથી ધોયેલ મુરાનજી ધોયડા આવ્યા, હવે લોકેશન ગોતવા જો હે, તમને કઈક બતાડું તો જો હે ને। તો ફાઇનલી મિત્રો તમારા ભાઈએ લોકેશન માં ચેક કરીને ગોઈતું હે ને મામા કયું લોકેશન હે? ગુરુ શિખર। ગુરુ શિખર મિત્રો। તો ચલો, અને એક તો રસ્તા એવા હે ને ભાઈ, તમારો ભાઈ ડ્રાઈવ કરે છે અને ભાઈ સાહેબ જી ગાડીને જોર પડે છે મિત્રો, એની વાત જવા દો। અને એ અડી ગઈ અડી 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 અડી। ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે ગુરુ શિખર, મગર કઈ હુજતું નથી આમ જો ભાઈ। અને ફાઇનલી ગાડી પુગાડી મિત્રો, અહીં માન માન આ પગ દુખવા માંડ્યો મિત્રો, અને એટલી ટ્રાફિક છે ભાઈ, સામું વાહન આવી જાય ને તો સાઈડ માંથી એવી કાઢવી પડે કે એની વાત જવા દો। તમે કિડનેપ કરવા આવ્યા હો કોઈને? ઉપર લેવા હે, તને જ ઉપર લેવો આગળ। એટલું ઓલું છે ને મિત્રો કે શરદી થઈ જાય બધે રૂમાલ વાળી લીધા, આમ જો માર્કેટ હે ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ। આમ તો જો એવું ફીલ થાય કે ગિરનારમાં આવ્યા નથી થતું પગથિયા ચડતા ચડતા હે। અને અહીંથી નજારો જોવો ભાઈ, ઝાકર જ ઝાકર, કઈ દેખાતું નથી પણ આમ તો જો ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ। ફાઇનલી મિત્રો પહોંચી ગયા શ્રી ગુરુ શિખર દત્તા, અને વહાં નીચે લખેલે શ્રી ગુરુ દત્તાત્રેય। તો ગિરનાર નું જઈશે એવું લાગે ને? લાગે છે। ચલો હાલો દર્શન કરીએ, કેવું લાગે? બહુ જોરદાર બહુ મિત્રો। ગિરનાર આવી ગયા, ગિરનાર થી ઊંચું છે માઉન્ટ આબુ મિત્રો, ગિરનાર કરતા ઊંચું છે। મેં ગાડી ચડાવી ભાઈ, માન માન મંદિર જાને का रास्ता भाई साहब आવું હું આમ તો જો। તો ફાઇનલી મિત્રો ગુરુદત્તાના દર્શન કર્યા, પણ ત્યાં ફોન અલાવ નહોતો, નકર તમને પણ દર્શન કરાવત। અને સાચું કે જે ગિરનાર છે એવું જ છે ને, બહુ જોરદાર ગુરુદત્તા જ્યાં ગિરનાર છે ને મિત્રો ઈ જ અહીંયા છે। અને મહાદેવ પણ હતા, જે સુકૂન મળી ગયું એના દર્શન કરીને। અને અહીં નીચે એટલું ઠંડુ છે મિત્રો કે એની વાત જવા દો। મિત્રો જ્યાંથી નજારો છે ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ। આ ઝાકર ઓછી પડે ને તો કંઈક દેખાય, અને માર્કેટ બાર્કેટ ને એમ થાય કે ગિરનાર જ ચડીએ, પણ આ ગિરનાર કરતા ઊંચું છે મિત્રો માઉન્ટ આબુ। અને પછી મને કઈ ખબર નથી ગિરનાર ઊંચું હોય તો કમેન્ટ કરી નાખજો મિત્રો। 50 કિલોમીટર રિસ્ક લઈને એવો રસ્તો એમાં આપણે ચડ્યા, મામા કે કેવી મજા? અરે મજા ને મૂકને યાર, તું 50 કિલોમીટર ચડાવીને આવ્યા ખાલી ઝાકર હે? ખાલી આમ જો મિત્રો ખાલી ઝાકર જ હો, બાકી કઈ નથી મિત્રો સિરિયસલી। અને હરિયાળી છે પણ શું કામની? હરિયાળી ક્યાં દેખાય? હરિયાળી ક્યાં દેખાય? ઝાકર દેખાય, હરિયાળી બધા 50 કિલોમીટર ચડાવ્યા। હા, અમને એમ હતું કે ઉપર કઈ ગઈ છે પણ રોકી ઝાકર જ છે મિત્રો। ઉપર તો છે પણ માથા ઉપર ઝાકર। હવે અહીંથી એને નોન સ્ટોપ જવાના અહીં નીચે। હવે કોઈ દેવ માઉન્ટ આબુ? માઉન્ટ આબુ ની તો 1 2 3
મામા કયું ના ખીચ ખાઈ હો હવે કે કોઈ દી ન થાવું માઉન્ટ આબુ આમાં તો હોય ગયું મિત્રો જિંદગીમાં કોઈ દી મામા કે માઉન્ટ આબુ કોઈ દી માઉન્ટ આબુ નહીં થાય હવે તો વિડિયો ચાલુ ના કરી કહી દે અને અમને લઈ ઉકું નહીં ખબર હે વિશાલ લઈ આવ્યો 15 દી છે કે તો માઉન્ટ આબુ જાઉં તોડ હાજર ઉતરી જાય ને તો બે ગાઈ નથી કરો હેઠા ઉતરી હાજા નહીં ભાઈ કે તળ ઉતરી જાય ને તો મિત્રો એવડું ટ્રાફિક હે ભાઈ અને એવા તળ હે કે ની વાત જવા દે રસ્તામાં એક મસ્તીનું કંઈક તળાવ બળાવ એવું લોકેશન આવે છે મને ખબર નથી શું નામ છે નકી લેક કઈ વાંધો નહીં હવે મામાનો છોકરો કહે છે એની ઈચ્છા ઉપર તો આપણે માઉન્ટ આબુ આવ્યા છે અને ખાલી જગ્યા થયા છે ચલો ફાઇનલી પહોંચી ગયા છે ઓહો ભાઈ નેક્સ્ટ લેવલ લોકેશન હો ભાઈ આમ તો જો એમ થાય ગોવામાં આવ્યા મિત્રો તો ફાઇનલી મિત્રો એકચ્યુઅલી અહીંથી એન્ટ્રી થાય છે આપણી ચલો અહીંયા જ બધું છે અરે વાહ ભાઈએ ચશ્મા લીધા હીરો લાગુ છું ને એમાં એવું હોય મિત્રો કોકે હોના ચશ્મા લીધા હોય ને ખોકિયાથી કરે મેં લીધા મેં તમને કીધું મારા હોના એમ ને હા રહેવા દે ઈડમાં તો ફાઇનલી મિત્રો પાછા બેસી ગયા ગાડીમાં ને એટલી ટ્રાફિક છે મિત્રો વાત જવા દો વેફર બાલાજીની કોઈ ત્યો 15 દુકાનો ફેર્યા તો એક બાલાજીની વેફર જેડી મિત્રો એક નથી સોરી શિયાર ગોઈતી એમાં એવું છે કે તમારા ભાઈને શ્રાવણ મહિનો હાલે છે આ તો બપોરે ઝાપટીલી હોટલમાં તમારા ભાઈને આજ ખાવું પડે ફાઇનલી મિત્રો માઉન્ટ આબુ ઉતરી ગયા અહીં 2 નારિયેળની માનતા કર્યા પછી હો અને આવી ગયા રાંધણ સેટમાં ગેસ ભરાવા અને ગેસ ભરાવીને હવે અહીંથી ક્યાંનું પ્લાનિંગ કરે છે મને કઈ ખબર નથી ફાઇનલી મિત્રો આવી ગયા અહીં જમવા માટે અને આને એવી ભૂખ લાગી છે ભાઈઓને એની વાત હે એમાં એવું ભાઈ ડ્રાઇવિંગ કરીને થાકી ગયો ને મિત્રો એવડી ટ્રાફિક હતી કે એની વાત જવા દો ભાઈ ફૂલ હે વાંધો નથી ને મને ન કરે નતો હવે ક્યાં જાઉં અહીંથી સીધા બહુ મુદ્દા આવતી હે અંબાજી અહીંથી જવાનું છે મિત્રો હવે અંબાજી તો ચલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો પહોંચી ગયા અહીં અંબાજી ને પ્રસાદી લઈ લીધી છે તો ચાલો જઈએ માતાજીના દર્શન કરવા તો ફાઇનલી મિત્રો મંદિર પાસે તો પહોંચી ગયા છે પણ ત્યાં પણ મોબાઈલ અલાવ નથી એટલે વિશાલ મામા ને ભાઈ ની જઈ છે દર્શન કરવા જય માતાજી તો મિત્રો વાગી રહ્યા છે ફાઇનલી 10 અને પહોંચી ગયા વડોદરા ને એક હોટલે બ્રેક મારી છે કેમ કે હવે તમારા ભાઈ ને એવી ભૂખ લઈ ગઈ છે ને કે એની વાત જવા દો કેમ કે આની તો બપોરે ઝાપટી લીધું છે તારે ખાવું જો હાલો વિશાલભાઈ ભૂખા થઈ ગયા છે તો અમે બે હવે ઝાપટશું મિત્રો વિચારું હું ઓર્ડર દઉં પંજાબી ને એવું તો ખાવાની ઈચ્છા છે નહીં મિત્રો એટલે હે ને ગુજરાતી થાળી જ ગોતી આમાં ગુજરાતી જ ખાવું ને ભાઈ ગુજરાતી મામા તમારે ગુજરાતી પંજાબી ખાધું 5 વાગે હવે બસ પંજાબી મામા એને ખાધું બપોરે એટલે મિત્રો આપણે ગમે પંજાબી ખાઈએ ચાઇનીઝ ખાઈએ પણ જે ગુજરાતી થાળી ખાવાની મજા આવે ને મિત્રો એ કંઈક અલગ જ મજા આવે તો ફાઇનલી મિત્રો જમી લીધું હે ને ગાડી લઈને નીકળી ગયા વડોદરા સાઈડ તો ચલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા વડોદરા ને તમારો ભાઈ તો હોઈ ગયો તો અને ફાઇનલી ઘરે પહોંચી ગયા તો ફાઇનલી મિત્રો તમારા ભાઈને એટલી નીંદર આવે છે કે એની વાત જવા દો તો હું તમને મળું એક ફરીથી એક નવા બ્લોગમાં તો બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય